मैंने पद जल जाता शीतल सुभगे भगते सुख दाता। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। रघुपति कीर्ति विमल पताका दंड समान भयउज से जाका। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। मंदौलची मैंने पग जल जाता शीतल सुभगे भगते सुख दाता। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। शीश शास्त्र शीश जग कारुण जो अवतरे भूमि भय टारनु। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। सदा सो सानुकूल रहो पर कृपा सिंधु सौमित्री गुणा करे। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। રામ કથામાં આ નિત્ય ચાલતી રામ કથામાં બાપ કાલ કથાના વિરામ સમયે તુલસીદાસજી લખે છે કે ભરતજીની વંદના પૂરી કરી અને પછી બહુ જ સુંદર વંદના આવે છે। રામચરિત માનસના એક મહાન પાત્રની વંદના સ્વામીજી કહે છે। લક્ષ્મણજીના ચરણ કમળમાં મારા પ્રણામ તુલસીજી કહે। લક્ષ્મણ શીતલ છે, લક્ષ્મણજી સુભગ છે, લક્ષ્મણજી ભક્તોને સુખ આપનારા છે। લક્ષ્મણજી આમ બહારથી બહુ ઉગ્ર દેખાય છે પણ એ અંદરથી શીતળ છે। અને રામકથામાં ક્યાંય તમને ઠંડા નહીં દેખાય।
તોડફોડ ઉગ્ર ગમે ત્યાં પ્રસંગ આવે ત્યાં એકદમ ગુસ્સામાં આવી જાય અને એને તુલસીદાસજી કહે લક્ષ્મણ શીતલ છે. કારણ કે બહારથી ઉગ્ર છે પણ ભીતરથી બહુ ઠંડા છે. સંસારમાં તમે જોજો જે બહારથી બહુ ઉગ્ર હશે ને અંદરથી બહુ ઠંડો હશે અને જે અંદરથી આપણને દેખાય ને ઠંડો એ બહારથી બહુ ઉગ્ર હશે. કારણ કે અંદરથી કઈ ભીતરથી કઈ એ સ્વભાવની વાત છે. એટલા માટે રામચરિત માનસમાં લક્ષ્મણજી બહારથી બહુ ઉગ્ર દેખાય છે, ભીતરથી એના જેવું કોઈ શીતળ નથી. હવે તમે કહો કે એનું પ્રમાણ, એના ઘણા પ્રમાણો મળે છે. કારણ કે લક્ષ્મણજીએ જે દંડની ઉપમા આપી છે લક્ષ્મણની, કારણ કે લક્ષ્મણ રામની કીર્તિની ધજાના દંડ છે અને એમ ઉભો છે. જોનારાને એમ લાગે કે લક્ષ્મણજી બહુ કઠણ છે, બહુ અભિમાની છે, કારણ કે કોઈને નમતા નથી એવું લાગે, પણ એટલા માટે દંડ બનીને ઉભા છે કે એના ઉપર એના રામની કીર્તિની ધજા ફરકાવી છે, એટલે દંડ બનીને ઉભા છે. જેને તને આમ બીજાની જેમ પગે ન લાગે લક્ષ્મણ, કારણ કે જગતમાં ધજાની કિંમત છે પણ એનો દંડ પણ મજબૂત હોવો જોઈએ. એટલા માટે તુલસી કહી દીધું છે રઘુપતિ કીર્તિ બિમલે પતાકા દંડે સમાન ભયઉ જૈસે જાતા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ કીર્તિ બિમલ પતાકા દંડ સમાન ભયઉ જસ જાતા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામની કીર્તિની ધજા ફરકાવવામાં લક્ષ્મણજીની કુરબાની છે અને એટલા માટે એના ચરણાવિંદમાં તુલસીએ પ્રણામ કર્યા છે. અને પછી લક્ષ્મણ નો હોત તો કદાચ રામની ધજાની કીર્તિને એટલો જશ ન મળ્યો. અને એટલા માટે અને આપણે ત્યાં મોટે ભાગે દંડની પૂજા થાય છે. જ્યારે આપણે કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને ત્યારે શિખરની પૂજા થાય, એના છેલ્લા ઈંડાની પૂજા થાય. પણ એ બધું થયા પછી એનો જ્યારે દંડ ચડાવવાનો આવે ત્યારે દંડની પહેલા આરતી થાય, પહેલા એની પૂજા થાય અને પછી પેલો દંડ ચડે અને પછી એના ઉપર ધજા ફરતી હોય. એટલા માટે તુલસીદાસજીએ લક્ષ્મણજીને દંડ કહ્યા છે. અને રામની પંચાયતની ચર્ચા થાય ત્યારે રામરૂપનું જે દર્શન થાય ત્યારે પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ મંદિરમાં રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણેય બેઠા છે. કારણ કે લખાયું છે કે દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિસ્યત વંદે રઘુનંદનમ. લક્ષ્મણ એ એવું વ્યક્તિત્વ છે રામચરિત માનસનું કે બીજું તો શું કહું બાપ, કે દુનિયામાં આવો કોઈ ભાઈ થયો નથી અને થશે નહીં. લક્ષ્મણ જેવો ભાઈ નથી થયો અને કોઈ થશે નહીં.
જેણે રામ માટે નારી નિંદ્રા છોડીને અખંડ જેને પ્રભુની સેવા કરી, અયોધ્યાના સુખો છોડ્યા અને ભાઈ ભાભી માટે 14 વર્ષ અખંડ જાગ્યો. દુનિયાનો ઇતિહાસનો આ પહેલો ભાઈ હશે કે જેને પોતાના ભાઈ માટે આ બધું જ કર્યું. અને આ એ જ લક્ષ્મણની તુલસી વંદના કરી અને લક્ષ્મણજીને શાંત કર્યા. શું કામ? એક પ્રસંગ લક્ષ્મણજીનો મળે છે રામચરિત માનસ પછીના જે તુલસીદાસજી અન્ય ગ્રંથો જે લખ્યા છે, કારણ કે માનસમાં જે નથી સમાયું ને પછી તુલસી બીજા ગ્રંથોમાં લખ્યું છે. અને બીજા ગ્રંથોમાં ગીતાવલી નામના એક ગ્રંથમાં લખ્યું છે અને એમાં એક પ્રસંગ મળે છે. અદભુત પ્રસંગ મળે છે કે રામ લક્ષ્મણ અને સીતાજી, રામજી આગળ ચાલતા હોય, લક્ષ્મણજી પાછળ, વચમાં સીતાજી. કોઈ વૃક્ષની ઉપર લક્ષ્મણ ફળફૂલ જોઈ જાય તો લક્ષ્મણ ઝાડ ઉપર ચડી જાય. લક્ષ્મણજીને એમ કે બપોર થશે એટલે ફળફૂલ પાછા જોશે પ્રસાદ લેવા, એટલે લક્ષ્મણજી ફળફૂલ લેવા ચડી જાય. વનમાં ગયા ત્યારે અને જ્યારે એને બહુ વાર લાગે તો દેખો જાનકી કેટલું ધ્યાન રાખતા, એમ કહેતા પ્રભુ આ એ પુત્ર જુઓ ને, લક્ષ્મણભાઈ હજી આવ્યા ને, ક્યાં છે જરા જુઓ ને. અને લક્ષ્મણજીને આવતા વાર લાગે તો માણસમાં એક પ્રસંગ આવે છે કે પછીની રાહ જોવામાં લખનનો લલિતા સીતાજી એમ કહે છે કે પ્રભુ ગમે તેમ તો એ હજુ બાળક છે, અને પાછળ રહી જાય, જંગલમાં ભૂલા પડી જાય, એને કંઈક મુશ્કેલી આવે તો સુમિત્રામાને શું જવાબ આપશું? એવું સીતારામજી ચર્ચા કરે. અને માણસમાં તો એવું લખ્યું છે કે બીજી તો કઈ વાતચીત થાય ને, એક વૃક્ષના છાયા નીચે બેસે અને બને છે એવું કે એવા સમયે રામજી તો એક બાજુ બેઠા છે અને તુલસીદાસ જેવી કહે કે કાંટાવાળી એક વાણ હતી, એમાંથી રામજી એક કાંટો તોડ્યો અને ગીતાવલીનો પ્રસંગ અને પોતાના પગની અંદરથી કાંટો ભગવાન રામ પોતાના હાથે કાઢવા લાગ્યા કે જાનકી બેસો ને આ વૃક્ષના છાયાની નીચે, લખન હમણાં આવશે. અને બંને જણા બેઠા, ભગવાન રામ પોતાના હાથે પોતાના પગનો કાંટો કાંટાથી કાઢે છે. કાંટો નીકળતા વાર લાગે છે. પછી જાનકીજીને કહ્યું દેવી આપ, અને લખ્યું છે કે ભગવાન રામનો ચરણ પોતાના ચરણ ઉપર રાખી અને જાનકીજી ભગવાન રામના પગનો કાંટો કાઢે છે, પણ નીકળતો નથી. ખુલ્લા પગે આવ્યા છે, પગમાં કાંટા લાગ્યા છે, નીકળતો. અને જાનકીજી એમ કહે છે, આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરીએ તો જાનકીજી એમ કહે છે પ્રભુ તમારા પગનો કાંટો નહીં નીકળે. અને કહે છે જગતને ભગવાને બતાવ્યું હતું કે તમારા પગમાં પ્રભુ કાંટા કેમ વાગ્યા છે, ત્યારે ભગવાને જવાબ આપ્યો હતો કે દેવી પગમાં કાંટો નીકળે યા ન નીકળે, પણ હું જાણી જોઈને મારા પગમાં કાંટા હું લઈ લઉં છું. કેમ કે પછી જગતનો કોઈ માનવી મારા પગલે પગલે ચાલે તો એને કાંટો ન વાગે, એટલા માટે હું મારા પગમાં કાંટા લઈ લઉં. પણ દેવી આ કાંટો પગમાંથી નીકળતો નથી. અને વૈદિક કહે પ્રભુ નહીં નીકળે, કારણ કે એ પ્રભુ મહારાજ આ કઈ કાંટો કાઢવાની રીત છે, લાવો હું કાઢું. અને જ્યારે સીતાએ કહ્યું કે હું કાંટો કાઢી આપું, ત્યારે રામજીએ કહ્યું કે સીતાજી કેમ તમે સિદ્ધાંત વિરુદ્ધ બોલો છો? બોલે કેમ કે તમારું કામ કાંટા કાઢવાનું નથી, તો કે તમારું કામ તો કોઈ પણ ભક્તિ કરતો કરતો, સીતા એટલે ભક્તિ, તમારી પાસે કોઈ આવે તો તમારું કામ તો એ છે કે મારા ચરણ સુધી તમારે મને લાવવા નથી. અને તમે મારા પગમાંથી કાંટો કાઢવાની વાત કરો, સંસારના જીવોને મારા ચરણમાં લાવવા એ તમારું કામ છે, કારણ કે તમે ભક્તિ છો અને ભક્તિનું કામ જીવને ઈશ્વરના ચરણે પહોંચાડવાનું છે.
પણ જે મારા ચરણમાં આવી ગયા હોય એને બહાર કાઢવાનું કામ તમારું નથી. માટે એ દેવી તમે કાંટું નહીં કાઢી શકો. તમે હમણાં જ કહો છો કે લખનભાઈ આ ભૂલા પડી જશે, આટલી ચિંતા તમે એક જીવની કરો છો, તો અને આજ મારા પદમાં આવ્યા એને કાઢવાનું કેમ કહો છો? હું જ કાઢું કે સીતાજી હશે છે મહારાજ, તમારાથી નીકળશે જ નહીં, કારણ કે તમારા ચરણમાં આવવા માટે બહુ સાધના કરવી પડે. અને હે પ્રભુ, એકવાર સાધના કરી તમારા ચરણે આવી ગયા પછી મહારાજ એને તમે છોડી નથી શકતા. માટે હે પ્રભુ, આપ ચિંતા ન કરો. લખન માટે એમ કહેવાય છે કે લાખમાં રંગ ભળી જાય ને પછી જુદા પાડવા કઠિન છે. કારણ કે ચોખ્ખા પાણીનો એક પ્યાલો દરિયામાંથી ભરી લો અને પછી એમાં એક દરિયામાં પાછો તમે એક મીઠા પાણીનો પ્યાલો નાખો તો એ દરિયાનું પાણી મીઠું ન થાય. એમ ગમે એટલા તમે પેલું કરો પણ કંઈ થાય નહીં. માટે એને જુદા પાડી શકશો નહીં. કહેવાનો સુર એ હતો કે લક્ષ્મણ એક અગત્યનું પાત્ર છે. અને ચિત્રકૂટમાં તો એક અદભુત પ્રસંગ લખ્યો છે તુલસીદાસજી. અને એ પ્રસંગ એ છે બાપ કે માનસમાં લખ્યું છે કે આપણે તો કથા સાંભળી છે ઘણી વખત. રામકથામાં પ્રસંગ કહેવાયો છે કે આજે કઈ પ્રવૃત્તિ નથી અને ત્રણેય જણા ચૂપચાપ બેઠા હતા. એક પથ્થરની શિલાઓ, એક બાજુ રામજી, એક બાજુ સીતાજી, એક બાજુ લક્ષ્મણજી. આ ત્રણેય બેઠા છે અને એમાં કહે છે હે બાપ, એવા સમય અસ્વાભાવિક રીતે રામના હાથમાં તીર છે અને રામ ચિત્રકૂટમાં તીર લઈ અને આમ ધરતી ઉપર આમ તીરને પેલું કરે છે. અને એમાં એ તીરનું ભલકું થોડુંક લોહી વાળું, રુધિર વાળું થઈને નીકળ્યું. એટલે લક્ષ્મણજીને ભગવાન પૂછે છે, લખન જોને બાપ, આ ધરતીમાં કોઈ જીવતો નથી ને? તપાસ તો ને, મારું ભલકું લોહી વાળું થઈને નીકળ્યું છે કોઈ જીવ? અને ભગવાન રામના કહેવાથી લક્ષ્મણજી ધરતીમાં ખાડો ખોદે અને અંદરથી એક મેઢક નીકળે, એક દેડકો નીકળ્યો. અને દેડકાને હાથમાં લઈ અને લક્ષ્મણે કીધું, પ્રભુ આ જમીનમાં એ દેડકો હતો, એને તમારું તીર વાગ્યું. ભગવાન રામે પોતાના હાથમાં લીધું અને દેડકાને હાથમાં લઈ અને ભગવાન રામ પછી કહે છે કે મેઢક, એ જીવડા, તને મારું બાણ લાગ્યું તો તારે કંઈક બોલવું તો ખરું બાપ. કંઈક તું બોલ્યો હોત તો હું તને આટલું બધું લાગવા ન દે. ત્યારે કહે છે કે મેઢક એની ભાષામાં બોલે છે અને ભગવાનને એમ કહે છે, પ્રભુ કે આ દુનિયામાં કોઈ બીજાના બાણ વાગ્યા હોય ને તો ફરિયાદ કરવા જાય, પણ જેને રામના બાણ વાગી જાય કોને કહેવા જાય? મહારાજ, મને કોઈ બીજાએ નથી માર્યું, મને તમારું બાણ વાગ્યું છે. પણ એ પ્રભુ, એટલી મને ખબર છે કે પ્રભુની કૃપા કોઈ દિવસ કઠોર ન હોય, કરુણ જ હોય. તમે મારે બાણ માર્યું પણ એનો મને આનંદ બહુ છે. પ્રભુ, આ ધરતીમાં વર્ષોથી પડ્યો છું, આજે પ્રભુ તમે મને હાથમાં લીધો. મહારાજ ભગવાન રામે એની પીઠ ઉપર 3 વખત હાથ ફેરવે છે અને મેઢકને એ 3 વખત હાથ ફેરવો ને એ આપણે ત્યાં કહેવાય છે. હજી પણ તમે જુઓ, ચોમાસામાં બહુ મોટા નીકળતા મેઢકો, દેડકાઓ, એની પીઠ ઉપર 3 પટ્ટા છે. અને જો બહુ પતાળીઓ દેડકો જેને આપણે કહીએ ને, એ નીકળે તો એની પીઠ ઉપર 3 પટ્ટા હોય. ભગવાને હાથ આ ભગવાન રામે મેઢકને લઈ અને આટલું પૂછ્યું કે લક્ષ્મણજીની આંખમાં આંસુ આવી ગયા. મોટા ભાઈ, ગમે તેમ કોઈ જીવ છે અને એ પ્રભુ જીવને તમારા બાણ વાગ્યા છે, અને હે મહારાજ, તમારા બાણ વાગ્યા એ તો સારી વાત છે કઈ, પણ પ્રભુ ગમે તેમ તો દેહની પીડા આ જીવ કેટલું સહન કરી શકે? આજે લોકો કહે છે કે હે રામ, હવે બચાવો, હે રામ, હવે બચાવો, હે રામ, હવે બચાવો. કારણ કે અમે જીવ છીએ મહારાજ, અમે કેટલું સહન કરી શકીએ?
કેટલું થાય એવું નથી નહીં કરી શકીએ. પ્રભુ ભગવાને મેઢકની પીઠ ઉપર હાથ ફેરવો જાય અને લક્ષ્મણની સામે જોઈને કીધું, લખનદા, તારી આટલી ઉગ્રતા અને તું આટલો શીતળ. બોલે, પ્રભુ હું નથી જોઈ શકું. જીવોના આચાર્ય છે શ્રી લક્ષ્મણજી બાપ, અને એટલા માટે જ આપણે ત્યાં કહેવાય છે કે જેને રામ જપવો છે ને એને ભરતની જેમ કોકનું પોષણ કરવું પડશે. જેને રામ જપવો છે એને તુલસી કહે લક્ષ્મણની જેમ કોઈકને ઉદાર થવું પડશે. અને જેને રામ જપવો છે એને આ દુનિયામાં કોઈ દુશ્મન ન હોય. આ સામે વાળો ભલે રાખે મુબારક એની દુશ્મનાઓ, પણ મારું કોઈ દુશ્મન નહીં, મારું કોઈ દુરાયું નહીં. કારણ કે મારા માટે કોણ દુશ્મન? જેને એક વખત કહી દીધું સિયા રામ મય સબ જગ જાની અને કરહું પ્રણામ જરી જુગ પાની, પછી કોણ મારું દુશ્મન? કોઈ. આ સામે વાળો રાખે તો રાખે, કઈ લેવા દેવા નથી. આપણે તો બધાને માટે એ હરે આખી પૃથ્વી વસુધન કુટુંબનું આપણે ત્યાં મંત્ર બોલાયો છે. એટલે લક્ષ્મણજી તુલસી કહે છે. એટલા માટે બાલકાંડના આરંભમાં વંદના પ્રકરણમાં તુલસીદાસજીને ભગવાનને લક્ષ્મણજીને તુલસીદાસજી શીતલ કહે છે, સુભગ કહે છે અને ભક્તોમાં સુખદાતા છે બાપ. કારણ કે આ દુનિયામાં ભક્તિ જેને કરવી છે એને થોડુંક સુખ પણ જોઈએ છે. કારણ કે હે હરિ ભજન કરનારો હવે જે ત્રેતા અને દ્વાપર યુગમાં જે કષ્ટ ભોગવતા, એવું એ હરિ જો તેમ કહ્યું હોય કે કવિ કેવલ નામ આધારા અને સુમરી સુમરી નર ઉતરે ભવ પારા. જો કળિયુગમાં એક નામનો જ આધાર હોય તો તારા નામના પ્રતાપે હે હરિ અમને જીવન મુક્તિમાં સુખ પણ જોઈ છે અને તારી કૃપાથી શાંતિ પણ જોઈ છે. કારણ કે અમે જીવ છીએ પ્રભુ, અમે કેટલું સહન કરીએ. કારણ કે અમે ગમે તેમ થાય અમે તારા અંગ કહેવાગી, જીવન કોને દાસ રે જાગી. અમે તારા અંગ કહેવાગી, જીવન કોને દાસ રે જાઈ. આજ થડાઈ આડતી આદિ સેન દીજે અમે ક્યાં જાય. એ કાલા ગેલા અમે તારા કહેવાઈ, જીવન કેને આસરે જાગી. અમે તારું અંગ કહેવાઈ, જીવન કોને આસરે જાઈ. કાલા ઘેલા અમે તારા કહેવાઈ ને જપીએ તારા જાપ. કાલા ઘેલા અમે તારા કહેવાઈ ને જપીએ તારા જાપ. કાલા ઘેલાય અમે તારા કહેવાઈ, વિજય અમે ક્યાં જાય. ઠાકર તું મેલ માઠેલી તું છો એકનો ડેલી. એ ઠાકર તું મેલ માઠેલી તું છો એકનો ડેલી. હે હરિ અમે તારા છીએ, અમે ક્યાં જઈએ? એટલે તુલસીદાસજીએ લક્ષ્મણજીને ભગતના સુખદાતા કહ્યા છે. લક્ષ્મણજી રામનું નામ જપીએ ને આપણું લક્ષ્મણ એટલું યાદ રાખજો કે રામ જપે એને પાછળના ત્રણેય નામનું અનુસરણ કરવું પડશે. જેને રામ જપવો છે નથી. ઘણા રામ રામ તો આપણે બધા બોલીએ છીએ, બોલવું જ જોઈએ ભાવ પુભાવથી કોઈ પણ નામ જપીને જો આ ત્રણનો આશ્રય લેવાય લક્ષ્મણને જેમ કોકના આધાર થવું, જેટલું થવાય એટલો કોઈનો આધાર બની જીવવું તો રામ નામ લીધેલું સાર્થક છે. કોઈ કહે કે સાધુ બ્રાહ્મણ કયો આધાર આપે? બાપ આવી પરિસ્થિતિમાં, આ ભયંકર પરિસ્થિતિમાં હરિના ગુણગાન ગવડાવવા, સંભળાવવા અને સાંભળવા આના જેવો બીજો કોઈ સંતનો અને સાધુનો ઉપકાર નથી. આ મોટો ઉપકાર છે.
આ તો વિજ્ઞાનની સુવિધા મેરે ભાઈ બહેન ઘર આંગણે તમે શ્રવણ કરી શકો. થોડીક આપણી ભાવના અને ભાવ એટલા માટે આપણને ખબર નથી પણ કેટલા લોકો આનું શ્રવણ કરે. એ તો ફોન આવે ત્યારે આપણને ખબર પડે છે કે આટલા આટલા લોકો સાંભળી રહ્યા છે. ભાઈ બહેન આ રામકથાનો અદ્ભુત મહિમા છે અને કલિકાળમાં આ ભયંકર પરિસ્થિતિમાં આ અવસરે બહુ વિજ્ઞાને આપણને બહુ નજીક કરી દીધા છે. કેટલા નજીક છે. જોનાર એમ થાય મારી સામે જ બાપુ બોલે છે અને મને એમ થાય કે મારી સામે જાણે આખો મંડપ ભર્યો છે અને હું બધાની સામે બોલી રહ્યો છું. એનો મને પણ આનંદ છે. મેરે ભાઈ બહેન લક્ષ્મણ એ ભગવાનની કીર્તિ ધજાના દંડ છે. ભગવાન લક્ષ્મણજી સુભગ અને શીતળ છે. એવી લક્ષ્મણજીની વંદના કરી અને પછી તુલસીદાસજી લખે છે લક્ષ્મણજીને વંદન કરી અને પછી વંદના આવે છે. રિપુસુદને પદ કમલ નમાની સુર સુશીલ ભારતી અનુગામી. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મહાવીર ભી જશે આપ બખાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પછી શત્રુઘ્ન મહારાજની વંદના કરી છે જે રિપુસુદન છે, પદ કમળ નમામી છે. શત્રુઘ્નના ચરણ કમળમાં તુલસી કહે વંદન, જે સુરવીર છે. શત્રુઘ્નને તુલસીદાસજી સુરવીર કહ્યા છે. હવે કદાચ ભરતને સુરવીર કહ્યા હોત તો આપણે માની કે ચાલો એ તો યુદ્ધ કર્યું છે એટલે સુરવીર છે. લક્ષ્મણજીને સુરવીર કહ્યા હોત તો આપણે માની કે ભાઈ લક્ષ્મણ તો છે જ, પણ જેને આખા રામચરિત માનસમાં ક્યાંય હથિયાર નથી ઉપાડ્યું. શત્રુઘ્ન તો મૌન પાત્ર છે, ક્યાંય બોલ્યા પણ નથી. હવે જેથી બોલવાનો વખત આવ્યો તેથી તુલસીએ તો નથી બોલાયું પણ એના સંતોએ બોલાવ્યા છે. એક પ્રસંગમાં રોવડાવી દીધા હતા આખી અયોધ્યાને, રોતી કરી દીધી હતી. રામના વનવાસ વખતે જ્યારે રામનો વનવાસ થયો, ભરતી નંદીગ્રામમાં ગયા અને તે દિવસે બચ્ચાથી નાનો અને આ પરિવારનું એક નાનું બાળક શત્રુઘ્ન રડતા રડતા કૌશલ્યાની પાસે આવ્યો. થોડા માથું નાખ્યું, માના પગ પકડી અને માના થોડા માથું નાખી દીધું. મા કૌશલ્યાએ કહ્યું, મા શત્રુઘ્ન આવો બેટા, આપણે કયા કુળમાં જન્મ્યા છે? મા સૂર્યકુળમાં. આ તો બાળક સૂર્યકુળમાં જન્મે એને તપવાનું જ હોય, સૂર્યને ઠંડુ ન થવાય. બાપ શું છે? સંતો બોલાવે છે શત્રુઘ્નને. શત્રુઘ્નજી એટલું બોલ્યા હતા કે હે માં, મોટા ભાઈ વનમાં ગયા, તરત ભૈયા નંદીગ્રામ ગયા. હે માં, હવે મને તો કોઈ કહી કહો કે હું ક્યાં જાઉં? હવે ક્યાં જાઉં? બસ બાપ, બસ શત્રુઘ્ન, સૂર્યના દીકરાઓને તપવું પડે બેટા, સહન કરો, સહન કરો.
શત્રુઘ્નજીની એવી શત્રુઘ્નજીની વંદના કરી છે. અને શત્રુઘ્નને શૂરવીર કયા છે, પણ કઈ રીતે તુલસીદાસજી અદ્ભુત વર્ણન કર્યું છે કે જે અંદરના દુશ્મનને મારી શકે એ શૂરવીર છે. આપણા અંદરના દુશ્મન કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધા અંદરના દુશ્મન છે. બહારના તો ખબર છે, આ અંદરના દુશ્મન છે. અને રામચરિતમાનસમાં તુલસીદાસજી તાત્વિક દ્રષ્ટિમાં માનસમાં લખ્યું કે 3 વ્યક્તિને મારવાની વાત હતી અયોધ્યામાં. 3 વ્યક્તિ. એક તાડકા, બીજી શૂર્પણખા અને ત્રીજી મંથરા. આ ત્રણેય. હવે એમાં તાડકા અને શૂર્પણખા ઈ બંને અયોધ્યાથી બહારના દુશ્મન છે. તાડકા પણ ક્યાં મળી? ભગવાન રામ વિશ્વામિત્રજીની સાથે જતા હતા એ રસ્તામાં મળ્યા. અને તુલસી કહે તાડકા એટલે કોણ? ક્રોધ. જે ક્રોધ છે ને એ બહારથી આવે છે. યાદ રાખજો, ક્રોધ અંદરનો સ્વભાવ નથી. 24 કલાક કોઈ ક્રોધમાં જીવી જ ન શકે. કોઈ ન જીવી શકે 24. આ ક્રોધ આવે એ બહારથી. આપણું ધાર્યું ન થાય, આપણને ગમતું ન થાય, આપણે વિચાર્યું એવું ન થાય, આપણે કહ્યું એવી રસોઈ ન થાય, આપણું ધાર્યું કંઈ પણ ન થાય, એટલે આપણને ક્રોધ આવે. એ બહારથી આવે છે. ક્રોધ અંદરથી નથી આવતો, એ બહારથી આવે. અને 24 કલાક કોઈ ક્રોધમાં રહી શકે? એ ક્રોધને કેને મારી? તો રામાયણમાં લખ્યું છે. એકય બાણ પ્રાણ હરિલિંગના. રામે એક જ બાણે તાડકાને મારી. એ ક્રોધ હતો. બીજી તુલસીદાસજી લખે શૂર્પણખા. એ કામ છે. જે વાસના છે, જે કામની વાસના. શૂર્પણખા અતિ રાક્ષસી અને સુંદરી બની આવી તો તુલસી કહે કે કદાચ ક્રોધને મારવો હોય તો મરી જાય, સાવ મરી જાય, મૃત્યુ પામે, પણ કોઈનો કામ મળતો નથી. કામ અને વાસના કોઈની ખત્મ થતી નથી. હા, વાસના અને કામના તુલસી કહે વિકલાંગ કરી શકાય, એના નાક કાન કાપી શકાય. કામના પ્રગટે તો એને તમે વિકલાંગ કરી શકો. અને કામના માણસની એક સમય આવે ત્યારે વિકલાંગ થઈ જ જાય છે ને, થઈ જાય છે વિકલાંગ. એને વિકલાંગ કરી શકાય, મારી નહીં શકાય. પણ કામનાને વિકલાંગ એ જ કરી શકે કે જેને નારી નિંદ્રાનો ત્યાગ કર્યો છે. એવા પુરુષ લક્ષ્મણ એના નાક કાન કાપ્યા, વિકલાંગ કરી કામનાને. અને ત્રીજું અયોધ્યાનો દુશ્મન છે મંથરા. અને રામચરિતમાનસમાં જુઓ, મંથરા ઉપર જો પ્રહાર કર્યો હોય તો શત્રુઘ્ન. કારણ કે મંથરા છે લોભનું પ્રતીક છે, શૂર્પણખા કામનું પ્રતીક છે, મંથરા ક્રોધનું પ્રતીક. અને લોભ તુલસી કઈ અંદરનો દુશ્મન છે. બહારથી કોઈને ખબર ન પડે. બહારથી તો રૂડા નાખી આપે. હા, કે ભાઈ સારી વાત કહેવાય, દાન પુણ્ય કરવું જોઈએ ને, આ તો આપણે આપવું જ જોઈએ ને, આટલું આપણે કરવું જોઈએ, એવી આપણે વાતો કરીએ. પણ આપણને પોતાને જ્યારે આપવાની વાત થાય ત્યારે, કારણ કે લોભ અંદરનો છે, બહારનો નથી દુશ્મન. અને અંદરના દુશ્મનને મારવો એ તુલસી કહે શત્રુઘ્ન જ મારી શકે. અને અંદરના દુશ્મનને જે મારી શકે છે એને તુલસી કહે શત્રુઘ્ન છે. અને એટલે કહ્યું છે કે અંદરના દુશ્મનને મારી શકે શૂરવીર છે. શત્રુઘ્ન કોણ છે? શૂરવીર છે. માનસમાં તુલસી લખી કે રિપુસુદાન પદ કમલ નમામિ શ્રી રામ. જય રામ, જય જય રામ. સુર સુશીલ બળતી અનુગામી
મંથરાનો અર્થ થાય છે લોભ, અને એ અંગના દુશ્મને જેને મારી છે એટલે તુલસી. કારણ કે શત્રુઘ્ન જ્યારે ભરત અને શત્રુઘ્ન આવ્યા ને ત્યારે પહેલી મંથરા મળી હતી, મોસાળથી આવ્યા ત્યારે. અને શત્રુઘ્ન એની સૌંદર્યતા જોઈ શ્રૃંગાર કરીને ઊભી હતી, અને એને જોઈ કે આખી અયોધ્યામાં સન્નાટો છવાઈ ગયો છે અને આ શ્રૃંગાર સજીને ઊભી છે. અને મંથરાને જોઈ અને ખબર પડી કે આ બધું મંથરા કરાવનારી હતી. અને દાબાની થપાડનારી મંથરા ધરતી ઉપર પડી ગઈ મંથરા. એ તો ભરતે હાથ પકડી કીધું, બાપ શત્રુઘ્ન તું કેટલાક ને મારીશ, આપણા ભાઈ ફૂટી ગયા, નસીબ ફૂટી ગયા બાપ. હવે કોઈને મારશું તો આ બિચારીનો શું? આ તો દાસી છે આપણી, આપણા ભાગ્ય ફૂટ્યા. ભરત કહે, શત્રુઘ્ન બાપ હવે કોઈને મારીશું. પણ આવેશમાં આવેલા શત્રુઘ્ને પ્રહાર કર્યો તો મંથરા ઉપર. પછી બતાવો આખી રામચરિતમાનસમાં ક્યાંય શત્રુઘ્ને હથિયાર હાથમાં ન લીધું નહીં. કારણ કે તુલસી કહે શત્રુઘ્ન એક એવા છે કે એને કોઈ દુશ્મન નથી. અને શત્રુઘ્નની માળા રામ જપે એને લક્ષ્મણની જેમ કોકનો આધાર થવું. રામ જેને જપવો છે એને તુલસી કહે ભરતની જેમ જેટલું થાય એટલું ભરણ પોષણ કરવું. અને જે રામ જપે એને શત્રુઘ્નની જેમ દુનિયાને જેટલા શત્રુ થવા હોય એટલા થાય, પણ મારે કોઈ દુશ્મન નહીં, કોઈ મારું દુશ્મન. એટલા માટે તુલસીદાસજી શત્રુઘ્નજીને વંદના કરી. અને હવે જેની વંદના અનિવાર્ય છે એવી વંદના જેની રામચરિતમાનસમાં તુલસીદાસજીએ અયોધ્યાના પરિવારની વંદના લેતા લેતા વચ્ચે હનુમાનજીની વંદના લઈ લીધી છે. મહાવીર બીનવું હનુમાના શ્રી રામ જય રામ જય જય મહાવીર બીનવું હનુમાના શ્રી રામ જય રામ જય રામ. રામી દાસુ જશે આપે બખાના શ્રી રામ જય રામ જય રામી દાસુ જશે આપે બખાના શ્રી રામ જય રામ જય. બોલીએ હનુમાનજી મહારાજની. શ્રી હનુમાનજી મહારાજની વચ્ચે વંદના કરી. તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે આપે હનુમાનજીને વચ્ચે કેમ લીધા? ત્યારે બહુ સુંદર જવાબ આપ્યો છે કે હનુમાનજીની વંદના એટલા માટે કરી છે, ભરતના અનુગામી શત્રુઘ્નજીની વંદના પછી મહત્વની વંદના હનુમાનજીની એટલા માટે કરી કારણ કે હનુમાનજી વગર રામ કથામાં પ્રવેશ કોઈ પણ કથામાં યાદ રાખી દો, કોઈ પણ ભગવત કથા કોઈ પણ સારો સત્સંગ હશે એમાં શ્રી હનુમાનજી હોય અને હોય જ. એને કોઈ ભીડ ભાડની જરૂર નથી. તમે કઈ બી બેઠ જાઓ, આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. એટલે કોઈના કોઈ રૂપે આવીને હોય જ. કારણ કે કળિયુગમાં એને માગ્યું છે કે હરી આ પૃથ્વીમાં તારી રામ કથા રૂપી, તારી કોઈ પણ ભગવત કથા રૂપી ગંગા વહેતી રહે ત્યાં સુધી હનુમાનજી કયું પૃથ્વી છોડીશું. આ તો ખબર નહીં બા, પણ સમયનું કામ કર્યા કરતું એને છતાંય ગમે એવી ભીડ હશે, ગમે એવી પરિસ્થિતિ હોય મેરે ભાઈ બહેન, હનુમાનજી કા સ્મરણ કરો. અને એમાં એની બીજી કોઈ કઠિન સાધના નહીં, કેવલ અને કેવલ એને હનુમાન ચાલીસાનો પાઠ સુનાવો.
આવડે તો 5 ચોપાઈઓ સંભળાવો. હનુમાનજી અને એવા તુલસી કહે જેની અનિવાર્યતા છે એવી હનુમાનજીની વંદના વચ્ચે લઈ દીધી છે. અને કયું હનુમાનજી મહારાજની વંદના કરી ક્યારે એમને પહેલો શબ્દ વાગ્યો છે કે હે મહાવીર છે. રામજીને રામચરિત માનસમાં રઘુવીર કયા પોતે પણ યાદ કરે હનુમાનજી પોતે कि बार बार रघुबीर संभारी तरके उपवन तनई बलवारी. श्री राम जय जय राम श्री राम बारे बार रघुबीर संभारी तरके उपवन तनई बलवारी. श्री राम હનુમાનજી લંકામાં ગયા ત્યારે બાર બાર રઘુવીરને પુકાર કર્યો તો રામને રઘુપતિ કયા, રામને રઘુનાથ કયા, રામને રઘુવીર પણ કયા, પણ રામને આખા માણસમાં ક્યાંય મહાવીર નથી કયા. અને હનુમાનજીને મહાવીર દીન શ્રી અને રાની જસુર સે આપ બખાના. શ્રી હનુમાનજીને મહાવીર કયા છે અને કહ્યું કે મહાવીર રામે તમારા જસ ગાયો છે અને આપના વખાણ કર્યા છે. એક કબીરાજ તમારા માટે મહાવીરનું સન્માન તો હનુમાનજીને મળ્યું કારણ કે હનુમાનજી મહાવીર છે અને મહાવીર છે એનું કારણ છે કે એ હનુમાન છે. અને હનુમાનનો અર્થ થાય છે કે જેને પોતાના માનને હણી નાખ્યું છે હનુમાન, જેને માન અપમાનની કોઈ પડી નથી એ હનુમાન છે. આ અનુમાન નથી, હનુમાન છે. જેને માન અપમાનની કાંઈ નહીં, આખી લંકાને આમથી આમ રગડી, આમથી આમ ઉલટપુલટ જાળી અને રામનું આવડું મોટું કામ કરી પાછા ધૂળમાં ધામા નહીં થાય. અને નેહડે ગામડે ગામડે આ દુનિયાનો કોઈ આ પૃથ્વીનો એવો નેહડો ખાલી નહીં હોય કે જ્યાં ભલે આપણે બીજા જે નામ આપે તે આપણે પણ આપણે ગામડાને એમ કે બાપા ગામને જાપે હનુમાન દાદો તો જોઈ એ બધાનો દાદો થઈ બેઠો. નેહડે ગામડે ગામડે અને જ્યાં ભીડ પડે ત્યાં તમે એનો પુકાર કરો એટલે પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ઘન જાસુ હૃદયાના બસે રામ સર ચાપ. કોઈ પણ સ્થાન ઉપર તમે એનું સ્મરણ કરો એટલે પવન રૂપે ગમે પ્રગટ થાય. એને દિશા વિદિશા દેશ વિદેશ કોઈ વસ્તુ એને આની ન આવે અને એને કોઈ દિવસ કોઈ માન અપમાનની પડી નથી. એટલે તુલસી કહે એ હનુમાન છે જેને માન અપમાનની પડી નથી અને માન અપમાનની જેને પડી નથી ને એટલે જે મહાવીર છે એને કોઈ પડી. તમે કલ્પના કરો કે કોઈ પણ રામનું મંદિર હોય તો હનુમાનજીને બેસાડવા જ પડે. કોઈ પણ રામ મંદિર હોય કે હનુમાનજીની સ્થાપના જરૂરી છે. પણ આ દુનિયામાં કોઈ એવું મંદિર નથી કે જ્યાં હનુમાન હોય ત્યાં રામની જરૂર છે. એકલો બેઠો એ રામની જરૂર નથી કારણ કે બોલ્યા છે પોતે
કે જાસુ હૃદય આકાર દસે રામ સંતાપ કર મારા હૃદયમાં જ બેઠા છો. તમારે કેટલું છે એકલો માટે તુલસીદાસે લખે એવા હનુમાનજીની વંદના કરી છે. મહાવીર છે, સુરવીર છે આમ કહી અને એટલા માટે તુલસીદાસજી લખે છે. અને હનુમાનજી માટે શું કહું બાપ, પણ આજ સમય નથી. આવતીકાલે હનુમાનજીના ચરિત્રને આગળ લેતા વંદના પ્રકરણમાં તુલસીદાસજીએ એક પ્રસંગ આપણે ત્યાં હનુમંત ચરિત્રમાં છે. અને આ હનુમાન ચરિત્ર જો વિશેષ કોઈને શ્રવણ કરવું હોય તો રામચરિત માનસના સુંદરકાંડમાંથી આપણે ત્યાં એક હનુમંત ચરિત્રની 5 દિવસની કથા આપણે બોરડીની બાજુમાં રંગપર મેલા જે કેડિયા હનુમાનજી મંદિરે 5 દિવસનો હનુમાન ચરિત્ર પણ આ યુટ્યુબમાં મૂકેલું છે. જે કોઈને શ્રવણ કરવું હોય તો યુટ્યુબમાં રામચરિત માનસ અંતર્ગત 5 દિવસનું હનુમંત ચરિત્ર એ પણ આમાં છે. છતાં માનસમાં પણ આવતીકાલે થોડી હનુમાનજીની વંદનાને આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું, કારણ કે હનુમાનજીનું વર્ણન આવતીકાલે શનિવાર છે એટલે હનુમંત ચરિત્રને આવતીકાલે થોડું વિશેષ વધારીશું. આજની કથાને વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1 મિનિટ ભાવથી પ્રેમથી હરિનામ સંકીર્તન. બોલીએ હનુમાનજી મહારાજની જય. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ